હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ચેનલ. તો ભાઈ આજે આ દેખાય તમને દાનિયો નવા લુક હાથે જોયો કે કેવો ગૂતો ને કેવો થઈ ગયો ભાઈ. હમણાં લાગે એકદમ પરફેક્ટ. વજન તો હવે ખબર ને કેટલું વજન 53 હતો. 53. તો ભાઈ વજન એનો છે ને લગભગ મહિનો જેવો તો નહીં થયો, 15-17 દિવસ થઈ ગયા. 2 અઠવાડિયે થઈ ગયા. 2 અઠવાડિયે થઈ ગયા. 2 અઠવાડિયેથી ભાઈ આ બીમાર હતો, તકલીફ હતી એને. ભાઈ ના તો ખબર નહીં હવે કે વજન બી ખબર નહીં કેવો કેટલો થઈ ગયો. હવે પેલો કાંટો નિત્ય લઈ ગયેલો છે, નિત્ય પરથી લાવું ને તો કાંટો ત્યારે માપી જઈએ હે ને. હમણાં તો 53 હતો ને, લગભગ 40-45 ની અંદરમાં હે. ખબર ને કદાચ વધારે થઈ ગયા તો ઓછો થઈ ગયા. હા, તને શું લાગે ઓછો થઈ ગયા કે વધારે થઈ ગયા? વધારે ઓછો થઈ હે? એવું લાગે. ઓછો બહુ જ તો 5 બધો તો નહીં ઓછો થયો. ઓછો 45-46 હે ને. તો ભાઈ એનું આજથી હવે ડેલી કામ ચાલુ. હવે એ બી હવે રેગ્યુલર આવે કામ પર. એ નહીં આવ્યો ને તો દનિયા કેટલી તકલીફ પડી ખબર કે કામમાં. પેલો પકડે પછી છોડીને જવાનું, પછી પેલો ઓણવા જાય, પછી મારવાનું. એટલે એક જણ જુએ છે એમ. તો ભાઈ આ છે દાનિયાની કહાની અને આ કામ ચાલુ છે અત્યારે હાલમાં. મારા હારું કાં હે મમ્મી કાં? તો દાનિયા જે ચીકુ ખાતો હતો, ચીકુ ના. હેપ્પી ભાઈ આજે તો બહુ લેટ ઉઠા અમારા હેપ્પી. હેપુ કેટલા વાગે ઉઠો? 10 વાગે ઉઠો. 10 વાગે 11 વાગે સેટ 11 વાગે ઉઠો. બહુ ડાયો છે અમારે હેપી, બહુ ડાયો છે. કાં હે મારા હારું કાં? આજે શું બનાવવાનું? આ દૂધી, ખાલી દૂધી કે બટાકા બી? નહીં ચાલે. આ બી એમાં લાખી દેવાની કે ફૂડ? એક માને આપ, એક શિવાને આપી દે. હેપ્પીને બહુ મગજ મારી છે ને આવારું બહુ. એને બે એક ચીકુ ખાઈ લે કે તું બી. હા જો આપણે બધા ખાઈએ હા ને. તો ભાઈ અત્યારે અમે જતા છે માસદા. તો ભાઈ પહેલા ગેસ ભરી લઈએ આપણે. તો ભાઈ ટાયર નવા લાખેલા છે ને એટલે ગાડી છે ને એકદમ મસ્ત રમ્યા જેવી કરતી છે એમ. આ ગાડી બે નવા લાખ્યા ને આગળ જે હતા ને ટાયર આ ગાડી નાખેલા એ પાછાડી કરી દીધેલા છે. નહીં, એ બંને હોય સેમ જ છે હે ને, સેમ જ છે, એક જ કંપનીના, ટ્યુબલેસ ને રેડિયલ. ભાઈ 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 ગરમી બહુ છે, ગરમી. તો ભાઈ આપણે વાંચતા કામ પતાવીને એટલે પૂરું કરીને હવે ડાયરેક્ટ નીકળીએ ઘરે. અડધો કલાકનું કામ હતું તો પેલું કાં હે લીધું તો કાં આપણે વસાડી લીધું કાં દેખાય બી નહીં. કાઢો કાઢો કાઢો, લાલો લાલો લાલો. બિસ્કેટની થેલી જેમ આપી દીધેલી છે પણ આ વસ્તુ લેવા ગયેલા ખાલી બીજું કંઈ નહીં. આટલું લેવા માટે અમારે 10 કિલોમીટર દૂર આવવું પડે, 10 કિલોમીટર દૂર. હા, દાંત કાઢે છે ભાઈ. ગરમી બહુ ચાલુ થઈ ગયેલી છે. સવારના ઠંડી લાગે ને બપોરે ગરમી. સિચ્યુએશન એવી છે કે છાંયડામાં જાઓ તો ઠંડી લાગે અને બહાર નીકળો તો ગરમી લાગે. તો ભાઈ પહોંચી ગયા ઘેરે અને હું ગાડી પપ્પાએ આમ મૂકેલી ને એટલે શિવો ગાડી હટાવે અત્યારે. તો આપણી ગાડી વ્યવસ્થિત સીધી થાય. જા બસ બસ, અંદર નહીં જઈ જતો બસ.
તો ભાઈ પહોંચી ગયા ઘરે અને આ ગાડી ખબર નહીં કોણે પાર્ક કરેલી છે વાંદરવેલા લખેલું છે એટલે ખબર નહીં વાંદરવેલાની ગાડી છે. તો ભાઈ આપણે વાંસદાથી આવીને જમી લીધું અને જમીને થોડોક આરામ કર્યો. શિવા હજુ આરામ જ કરતો છે. દાનિયો બી જમવા ગયેલો ઘરે અને આવતો આવે લગભગ હજુ તો વાર છે 2માં ને અમારે 2 વાગ્યા પછી કામ ચાલુ થાય. 12 થી 2નો ટાઈમ. કતે ફિટિંગમાં ગયેલા હોય કશે તો થોડુંક લેટ થાય પણ 2 વાગે જ. તો અત્યારે આપણે જસ્ટ વહેલા જાગી ગયા અને પછી પાછું રેગ્યુલર કામ કરવું પડે. અત્યારે લગભગ 2માં 10 બાકી છે અને ગાડીવાળો હજુ અહીંયા જ છે. ખબર નહીં શું કરતો છે, ખબર નહીં. હજુ તો ભાઈ બગાસ આવે, હજુ તો ઊંઘ આવવાની તૈયારી. મમ્મી માસી સાથે વાત કરતી છે હજુ. મમ્મી ઓ મે બધા આરામમાં છે. મમ્મી ફોન પર વાત કરી છે, પપ્પા વાંસદા ગયા ને હેપી અહીંયા એકલો વાત મમ્મી કરતી છે ને હેપી અહીંયા આરામ. કલાકથી હેરાન નહીં કરે, એકદમ મસ્ત બેસી રહેલો છે ને નીચે ટોમી. માણસને માણસાઈનું એક પગથિયું નથી ચડાતું ને માનતા રાખીને આખો ડુંગર ચડી જાય. હમણાં પિન્ટુ આ વિડીયો ઉતારો સારો આવ્યા કરી તો ભાઈ દાનિયા બી આવી ગયો ને શિવો બી આજે ઊંઘ્યા જ કરતો છે. રાતના ઊંઘ પૂરી કલાક તો શું થાય શિવા? હે બપોર ઊંઘ આવે તેવી આવે જ નહીં. ઊંઘ બહુ ઊંઘ આવે બપોરે ને ખબર ન શિયાળામાં બહુ ખતરનાક ઊંઘ. 1 કલાક ને 1 મિનિટ જોઈ. કેટલા દિવસ થઈ ગયેલા વાત કરી. તમારા દિવસે જોશો પડે તો માસી સાથે વાત કર. તો ભાઈ આ 2 વિન્ડો 1 ને 2 અને આ દેખાય ને સામો દરવાજો એ ફિટ કરવા જવાનો છે અત્યારે. ગાડીમાં તો નહીં આવે લગભગ, એની હાઈટ મોટી છે એટલે હવે જોઈએ. આમાં તો આવે જ નહીં પણ એને બાઇક પર જ લઈ જવું પડે, ગામમાં જ છે એટલે એક્સેસ પર મૂકી લઈ જાય એને. શિવો ગાડી લઈ ગયો જોઈએ ક્યાં? હા આયો એ હે આ જરાક બચ્યું લેમ્બોડ. કાં આ જો એને ફાસલો જો અહીંયા મેલ એમ તો આ થંભણ અહીંથી રહી ઠેકાણા નહીં મળે તમારા. પપ્પા બી પાછળ છે જોઈ કે આમ જ. ચાલ જલ્દી લઈ લે. ફૂલ ટોન માર નહીં અહીં બસ અહીંથી ફૂલ ટોન માર દે નહીં. માર સિગ્નલ ચાલે હે. પેલો ટોમે બી હાથે આવ્યો જો પસાડી જો. બહુ ફૂલ નહીં મારતો, સીધો જ રાખ, સીધો જ. બસ તમે ઓવરટેક કરી આવો કે શિવો તમને? હા તમે ઓવરટેક કર્યો. પછી 2 પગ મારો પગ પર મૂકીને પછી એમ કરશે. મજા આવી ગઈ શિવા?
હે હું હે મજા આવી ટોમી મજા આવી ચાલ આ બે અંદર તો નહીં આવે દરવાજે મૂકી દે અહીં ટોમી 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 ચાલ તો ભાઈ બાઇક પર મૂકી આવી વિન્ડો ના ચાલ્યા તો ભાઈ વિન્ડો ફિટિંગ થઈ ગઈ અને દરવાજો બી ફિટિંગ થઈ ગયા પછાડી ના પૈસો આખું કરની થોડુંક પિક્ચર કર ને લાલો પિક્ચર જતો છે જો બીજું છે પિક્ચર બીજું પૈસા દરવાજો